બોડેલી તાલુકાના જબુ ગામ પ્રાથમિક શાળા તથા ગ્રામ્ય પંચાયત ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી। જ્યારે ગ્રામ્ય પંચાયત ખાતે વસીમભાઈ શેખના વરદ હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક શાળામાં પટેલ બિનલબેન અરવિંદભાઈના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। પ્રાથમિક શાળામાં ગામમાં વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજ લહેરાવવાના ઉદ્દેશથી પટેલ બિનલબેનને આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેઓ પોતે LLB સુધી શિક્ષા પ્રાપ્ત કરેલ છે। ધ્વજવંદન બાદ મહાનુભાવો દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આમ જબુ ગામ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। झंडा ऊंचा रहे हमारा, भारत माता की जय, भारत माता की जय। આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચશ્રી, તમામ સદસ્યશ્રીઓ, વડીલો તથા ગામમાંથી પધારેલા આમંત્રિત મહેમાનશ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, પ્રજાસત્તાક દિવસ એ આપણા માટે બહુ ગૌરવનો દિવસ છે। આજના દિવસે જ્યારે આપણો બંધારણ અમલમાં આવ્યો અને સત્તા આપણા હાથમાં આવી, એ દિવસ માટે આજે આપણે 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છીએ। ત્યારે આપણા સભ્ય ઉપસ્થિત થયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। જય હિન્દ, જય ભારત। જબુ ગામ પ્રાથમિક શાળાના પટાંગણમાં પધારેલા ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, ગામના વડીલો, ભાઈઓ, બહેનો, આ સ્કૂલના શિક્ષકગણ, આજના આ 77માં પ્રજાસત્તાક દિન આપણો દેશ 26મી જાન્યુઆરી અને 1950ના દિવસે આ દેશનું આઝાદી મળ્યા પછી બંધારણ ઘડવામાં આવ્યું અને આજે 77 વર્ષોના વર્ણા વીતી ગયા છે। એ સાથે આ દેશે 1947માં જે ગુલામીની જંજીરોમાંથી છુટકારો મેળવીને ખૂબ ઝડપથી આ દેશે પ્રગતિ કરી છે। મિત્રો, આજે તો આપણે આ સ્કૂલ અમે પણ ભણતા હતા એટલી ભવ્ય અને સુંદર બનાવી છે કે અમને પણ ગૌરવ થાય છે કે અમે આ સ્કૂલમાં ભણેલા મિત્રો એટલી બધી અપ ટુ ડેટ। અને એ જમાનો હતો સાહેબ, આજે તો આ નવી પેઢીને આટલું બધું સરસ અને રળિયામણું આ ગ્રાઉન્ડ મળ્યું છે, આ ટેલેન્ટ બહેનો મળી છે। ત્યારે આપ સૌ એનો લાભ લો અને આવતીકાલે આ સ્કૂલમાંથી કોઈ સારા ડોક્ટર બને, વકીલ બને, કોઈ મહાન નેતા બને અને એ સાથે સમાજનું, ઘરનું અને ગામનું ગૌરવ વધારે